નમસ્કાર સાથીઓ, આપણે હમણાં થોડી વાર પહેલાં એક વાડીમાંથી એક રોક પાયથન અજગરને રેસ્ક્યુ કરેલું હતું. તેમને આપણે અહીંયા સુરક્ષિત રીતે આઝાદ કરવા માટે આવ્યા છીએ. ઉનાળાનો સમય છે એટલા માટે આપણે એને પાણીના કિનારે મૂકવાનું નક્કી કર્યું છે. તો અહીંયા પાણી ડેમ છે મોટો જબર, અને બાકી આજુબાજુ કોઈ પણ જગ્યાએ ક્યાંય માનવ વસાહત અથવા કોઈને તકલીફ પડે એવી જગ્યા નથી. આ બધો આખો ફોરેસ્ટ એરિયો છે, પથરાળ જમીન છે, ડુંગરાળ વિસ્તાર છે ચારે બાજુ. તો આપણે આ સાપને અજગરને આપણે અહીંયા રિલીઝ કરવાના છીએ. અને આ અજગરને આપણે જે જગ્યાએથી પકડ્યો હતો એ જગ્યાએથી પકડવાનું કારણ પણ એવું હતું કે ત્યાં એ લોકો પોતાની જુવાર વાટી રહ્યા હતા અને એમાં બરાબર પૂળા વાળતી વખતે એમાં એ લોકો જોઈ ગયા હતા. એટલે આપણે એને ત્યાંથી રેસ્ક્યુ કર્યો છે અને હવે આપણે અત્યારે એને સારી જગ્યાએ એને મૂકી દઈશું. તો અહીંયા એમને ખોરાક પણ મળી રહેશે અને પાણી પણ આરામથી મળી રહેશે. તો સાથીઓ, આપણે આને રિલીઝ કરીએ. આ છે ઇન્ડિયન રોક પાયથન, 6 ફૂટની લંબાઈમાં છે. એ અત્યારે ત્યાંથી આપણે જ્યાંથી પકડેલો છે એ જગ્યા આરામથી બેઠો હતો. હવે આપણે અહીંયા આ સાપને અજગરને રિલીઝ કરી દઈશું, જેથી કરીને એ આરામથી પોતાની જિંદગી અહીંયા રહી શકશે. અહીંયા પાણીનું એમને આરામથી મળી રહેશે અને ખોરાક પણ એને આરામથી મળી રહેશે. આપ જોઈ શકો છો, ઇન્ડિયન રોક પાયથન 6 ફૂટની સાઇઝમાં છે. તો અહીંયા આરામથી જતો રહેશે. પૂરેપૂરી લંબાઈ જોઈ શકો છો, જોઈ શકો છો. અને આ સાપ થોડો રાષ્ટ્રીય સાપ છે, એટલે બને ત્યાં સુધી સાપને મારવા નહીં, સાપને ઓળખવાની કોશિશ કરો અને સાપથી દૂરી બનાવી રાખો, જેથી કરીને સાપને અથવા આપણને કોઈ પણ જાતની તકલીફ રહે નહીં. તો આ સાપ અત્યારે તમે જોઈ શકો છો, અજગર આરામથી જઈ રહ્યું છે. એકદમ ફોરેસ્ટ એરિયો છે એટલે પોતાની જિંદગી આરામથી અહીંયા સર્વાઈવ કરી શકશે. છે ઇન્ડિયન રોક પાયથન. આપણે એમને કોઈ પણ જાતનું હેરાન નહીં કરીએ. આપણો રાષ્ટ્રીય સાપ છે અને મારવો પણ એક ગુનો બને છે. એટલા માટે સાપને ક્યારેય મારશો નહીં, તેમજ એને હેરાન કરશો નહીં. અને પહાડી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં રહેવાવાળો સાપ છે, એટલે તમે જોયું આરામથી કેવી સ્પીડથી ચાલી રહ્યો છે. આપણે એમને બતાવવાની પૂરી કોશિશ કરીએ. સાથીઓ, હવે એને પ્રાકૃતિક વાતાવરણની અંદર એ પહોંચી ગયો છે, એટલે આરામથી જઈ રહ્યો છે. તો હવે આપણે એને જવા દઈશું, એટલે પોતાની જિંદગી આરામથી જીવી શકશે અને રહી શકશે. એકદમ ખુલ્લો વિસ્તાર છે, આજુબાજુમાં નદી વિસ્તાર છે અને ખોરાકની પણ અહીંયા આરામથી મળી રહેશે. પોતાની જિંદગી માટે અહીંયા રહેવા માટે બેસ્ટ જગ્યા છે. તો જય હિન્દ સાથીઓ. આપણે આ વિડીયો જો સારા લાગતા હોય અને વિડીયોમાં જો તમને સાચી માહિતી મળતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બને ત્યાં સુધી સાપને પણ ઓળખવાની કોશિશ કરજો, જેથી કરીને સાપ પણ બચી રહે અને પોતાની જિંદગી પણ બચી રહે. આ સાપ હવે જતો રહેશે. તો આપણે કોઈ પણ જાતને એને તકલીફ પહોંચાડ્યા વગર આરામથી જવા દઈશું.